અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ દેશભરમાં ઉત્સવ જેવો માહોલ હશે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શિવકથાકાર ગિરિબાપુ સાથે વીટીવી ન્યૂઝે ખાસ વાતચીત કરી। ગિરિબાપુએ શિવ અને રામના પ્રસંગોની વાત કરી। સનાતન ધર્મનો હંમેશા વિજય થયો હોવાનું તેમણે જણાવ્યું। પરાજય ક્યારેય થયો નથી અને થશે પણ નહીં। સાથે અનેક પુરાણોમાં શિવ અને રામના નામનો ઉલ્લેખ હોવાનું કહ્યું। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બધા માટે જ મહત્વનો છે। જે સહભાગી બન્યા તે દરેક લોકોને શ્રેય મળવો જોઈએ। 22 તારીખે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે વીટીવી ન્યૂઝ સાથે ગિરિબાપુએ ખાસ વાતચીત કરી હતી। શિવ અને રામના પ્રસંગોની પણ તેમને વાત વીટીવી ન્યૂઝ સાથે વર્ણવી હતી। તેમણે કહ્યું, સનાતન ધર્મનો હંમેશા વિજય થયો છે। અનેક પુરાણોમાં પણ શિવ અને રામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેની વાત પણ તેમણે કરી હતી। મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં એક ઉત્સાહ જેવો માહોલ છે। તડામાર તૈયારીઓ પણ અત્યારે ચાલી રહી છે। ત્યારે ગિરિબાપુ સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી હતી અને એમને કહ્યું, સનાતન ધર્મનો હંમેશા વિજય થયો છે। અયોધ્યામાં જ્યાં એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, 22 જાન્યુઆરીએ દેશભરમાં ઉત્સવ જેવો માહોલ હશે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શિવકથાકાર ગિરિબાપુ સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી હતી। ગિરિબાપુએ શિવ અને રામના પ્રસંગોની વાત કરી છે। તેમણે કહ્યું કે સનાતન ધર્મનો હંમેશા વિજય થયો છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ऐतिहासिक घड़ी रचावा जई रही है। अयोध्या में राम मंदिर की प्रतिष्ठा थवा जई रही है, जेनी वर्षो आ घड़ी की तैयारीओ पूरजोश चाली रही है। साथे दरेक लोकोमां एक आतुरता है आ प्रतिष्ठा ने लईने अने त्यां रामलल्लाना दर्शन ने लईने। त्यारे आपणी साथे जे शिव कथाकार जे छे गिरिबापू तेओ आपणी साथे जोड़ाया छे, तेमनी साथे वात करीशुं आ राम प्रसंग ने लईने, अयोध्यानी राम प्रतिष्ठा ने लईने। गिरिबापू, आ 22 जान्युआरी एक ऐतिहासिक घड़ी, एक ऐतिहासिक क्षण एक रचावा जई रह्यो छे। सौ दर्शकोने मारा ओम नमः शिवाय। खूब खुशीनी लागणी अनुभवुं छुं। घणा समयथी राम भक्तोने तो सही, कृष्ण भक्तोने पण, शिव भक्तोने पण इंतजार अने भारत देशना दरेक सनातन माणसोने इंतजार होय छे के क्यारे आपणुं राम मंदिर निर्माण थाय ने क्यारे भगवान रामलल्लानी प्रतिष्ठा थाय। घड़ी आवी चूकी छे अने जेमने जेमने आ मंदिर निर्माणनी अंदर अने आ कार्यनी अंदर सहयोग सहकार तनथी मनथी धनथी आप्यो छे तेवा सौने मारा हृदयथी प्रणाम। ओम नमः शिवाय ने महादेवना खूब आशीर्वाद रहे। 22 जान्युआरीए प्रतिष्ठा महोत्सव थई रह्यो छे, त्यारे खूब खुशीनी लागणी अनुभवुं छुं। देश माटे एक यादगार दिवस रहेशे। घर घरनी अंदर दीपावली जेवो माहोल थशे, हर घरमां दीप प्रज्वलित थशे अने आपणा हृदयनी अंदर खुशीनो दीप प्रगट थशे अने खूब आनंद, कहेता ज आनंद थाय छे। तो ए घड़ी केटली आनंदमय हशे। તેથી સૌને મારા હૃદયથી એક પ્રાર્થના વિનંતી સાથે કે 22 જાન્યુઆરી આપણા ઘરની અંદર પણ આપણે દીપમાળા પ્રજ્વલિત કરીએ અને ભલે આપણે ત્યાં ના જઈ શકાય તો બહુ સારું છે, પણ ન જઈ શકાય તો આપણા ઘરની અંદર જ ભગવાન રામ પધારી રહ્યા છે, કારણ કે આપણું ઘર તો આપણો ભારત દેશ છે। તો દરેક રામ ભક્તો, કૃષ્ણ ભક્તો, શિવ ભક્તોને હૃદયથી મારા પ્રણામ। અને આપ સૌ જાણો છો એ રીતે રામચરિત માનસમાં જેટલો શિવજીનો મહિમા છે તેટલો જ મહિમા શિવ મહાપુરાણની અંદર ભગવાન રામજીનો છે। રામજીની શિવ ભક્તિ સર્વોપરી છે। કથામાં ઘણીવાર અમે આ પ્રસંગોને ખૂબ વર્ણવ્યા છે। તેથી રામ ભક્તોને જે આનંદ થાય એટલો જ આનંદ શિવ ભક્તોને થતો હોય છે, એટલી જ ખુશી મહાદેવના ભક્તોને થતી હોય છે। દરેક ભગવાન એક સાથે જોડાયેલા હોય છે એકબીજા સાથે। રામ અને શિવ કઈ રીતે જોડાયેલા છે એવા પ્રસંગો પણ છે કે જે દરેક લોકોને યાદ હોય। આપ પણ પોતાની કથામાં વર્ણવતા હો છો। વિશ્વના દરેક દેવતાઓ મહાદેવના ઉપાસક છે, મહાદેવના ભક્ત છે। કોઈ દેવ કે કોઈ અવતાર એવા નથી કે જેમને શિવજીની ઉપાસના નથી કરી, કોઈ ઋષિ એવા નથી કે જેમને શિવજીની ઉપાસના નથી કરી, કારણ કે શિવ આપણા સનાતનનું મૂળ છે, શિવ આપણો આધાર છે। અવતાર પરંપરા છે, આકાર પરંપરા છે, મૂર્તિ પરંપરા છે, નિરાકાર સ્વરૂપ લિંગ સ્વરૂપની પરંપરા છે, પણ ઓમકારની પરંપરાની સાથે સૌ આપણે જોડાયેલા છીએ।
શિવ ભક્તો માટે તો એટલું જરૂર કહી શકાય કે જો મહાદેવના ભક્તો હોય ને રામ ઉપર આપણો પ્રેમ ન હોય, કૃષ્ણ ઉપર આપણો પ્રેમ ન હોય, વિષ્ણુ ભગવાન ઉપર આપણો પ્રેમ ન હોય, તો આપણે શિવ ભક્તિ પણ અધૂરી કહેવાય છે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર આ બધી જ વિસ્તારથી બધી કથાઓ કહેલી છે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ. એક સીતા સ્વયંવર પ્રસંગ કે જ્યાં રામ ધનુષ તોડે છે, શિવ બાણ તોડે છે. ભગવાન મહાદેવનું આપેલું એ વરદાન હતું અને ખૂબ સુંદર પ્રસંગ છે. મૂર્ધન્ય વક્તાઓ ઘણો બધો આ પ્રસંગને વર્ણવ્યો છે અને ખૂબ દર્શનીય પ્રસંગ છે. અને શિવ મહાપુરાણ ગ્રંથની અંદર રામજીની શિવ ભક્તિનું બહુ જ મોટું વર્ણન છે. હવે એટલું મોટું વર્ણન તો આપણે અત્યારે કરવા સંભવ નથી, પણ એક એક પ્રસંગો દિલને સ્પર્શ કરી જાય એવા પ્રસંગો રામચરિતમાનસ, શિવ મહાપુરાણ, એમ તો કહેતો 18 પુરાણના ગ્રંથોની અંદર ભગવાન મહાદેવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણજી દરેકના પ્રસંગોનું વર્ણન હોય છે. અયોધ્યાનું રામ મંદિર, ઘણી બધી લડતો થઈ, એ બાદ આખરે આ પરિણામ આવ્યું છે. આ પ્રસંગો પણ કદાચ તમને ખ્યાલ હશે, જે લડત ના હોય કે અત્યાર સુધીની જે ઘડીઓ ના હોય, એ આપે અમારા દર્શકોને કહી શકો તો. કોઈ પણ કાર્ય કરવા માટે સંઘર્ષ જરૂરી છે. સંઘર્ષ વગર સિદ્ધિ ન મળે. પછી આપણો સાંસારિક પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય, વ્યવહારિક પ્રસંગ હોય, અને અયોધ્યા વિશે તો આપ સૌ જાણો છો કે મૂળ ભગવાન રામજીનું સ્થાન હતું. અને આ ધરતી પર તો ઘણા બધું આવું થતું રહે છે, એના વિશે તો આપણે શું કહી શકીએ, પણ બસ એટલું જ કહી શકાય છે કે આપણે સૌ જાણીએ છીએ. અને આજે 22 જાન્યુઆરી રામ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ થયો છે, એ બસ ખુશી મનાવીએ. જે થયું થઈ ગયું અને થઈ રહ્યું છે, ઈશ્વરની કૃપાથી કાંઈ થતું હોય છે, પણ આપણે સતર્ક અને સાવધાન રહેવું બહુ જરૂરી છે. અયોધ્યાની રામ પ્રતિષ્ઠા એટલે સનાતનનો વિજય. એક સનાતન તરફ આગળ વધવા માટે દરેક સાધુ સંતોની પહેલ. સનાતનનો તો વિજય છે. સનાતનનો કોઈ દી પરાજય થયો જ નથી. અને સાધુ સંત મહાપુરુષોએ દરેકે ખૂબ સાથ સહયોગ ને સૌનો એક ઉત્સાહ હતો. તો સનાતન ધર્મનો કોઈ દી પરાજય થયો જ નથી. એટલે જેનો પરાજય થયો એનો વિજય થયો. આપણો કોઈ દી પરાજય થયા જ નથી, તો વિજય ક્યાં થયેલા? આપણે તો હંમેશા જય જયકાર જ છે. લોકોને, દર્શકોને એક સંદેશ આપના એક કથન પ્રક્રિયા તરીકે અથવા તો કોઈ વાક્ય. મારા દર્શકોને હૃદયથી મારી એક પ્રાર્થના છે કે આજે ભારત દેશની અંદર બધું સારું થઈ રહ્યું છે, પણ બે વસ્તુ આ ભારત દેશની અંદર દરેક માણસે સાવધાન રહેવાની જરૂર છે. એક તો ધ્વનિ દૂષણ. આટલું બધું ધ્વનિ દૂષણ વધી ગયું છે કે રાત્રેના 10 સુધી પરમિશન હોય તો પણ રાત્રે મોડે સુધી બહુ જ મોટેથી સાઉન્ડ વાગતા હોય છે. મોટી વહેલી સવારે પણ સાઉન્ડ વાગતું હોય છે. છોકરાઓ ભણતા હોય, કોઈને વાંચન સવારમાં કરવું હોય, કોઈના ઘરમાં બીમારી હોય, તો ધ્વનિ દૂષણ થોડું ઓછું થાય તો ઘણી લોકોને માનસિક શાંતિ મળશે. આપ સૌ જાણો છો કે ધ્વનિ દૂષણ એટલે કેટલું જોરથી સાઉન્ડ બગાડવામાં આવે છે. એની કોઈ લિમિટ હોય, અવાજની કોઈ લિમિટ હોય. દિવાલો થરથરવા લાગે, આપણી ઘરની અંદર વસ્તુ નીચે પડવા લાગે. પછી બીજું કે ધુઆ, એટલો બધો ધુમાડો છે કે લોકો ટાયર સળગાવે, પ્લાસ્ટિક સળગાવે, કચરો સળગાવે છે. તો આપ સૌ જાણો છો કે આપણા સ્વાસ્થ્ય માટે શુદ્ધ જલ, શુદ્ધ અન્નની જરૂર છે, ઓર્ગેનિક આહારની જરૂર છે, પણ તેની સામે શુદ્ધ હવા બહુ જરૂરી છે. આજે એટલું બધું ધુમાડાનું પ્રદૂષણ વધી ગયું છે કે જ્યાં ધુમાડો કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ સળગાવે. આજે બીજા દેશની પ્રશંસા નથી કરતો, પણ ત્યાં ધ્વનિ દૂષણ નથી અને ધુમાડાનું પણ દૂષણ નથી. એકવાર અમે અમેરિકાની અંદર હતા, થોડોક ધુમાડો ઘરની અંદર ગયો તો દરેક ઘરની અંદર જ્યાં ફાયર બ્રિગેડ વાળાને ફોન ન કરવો પડે, ઓટોમેટિક ત્યાં ઘંટડી બજી જાય. થોડી મિનિટોમાં તો બધા પહોંચી ગયા હતા. ખાલી યજ્ઞનો ધુમાડો હતો, યજ્ઞનો ધૂપ હતો. તો આ ભારત દેશની અંદર દરેક માણસોએ સતર્ક રહેવાની જરૂર છે. ધ્વનિ દૂષણ, ધુમાડાનું દૂષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત નહીં રહીએ તો આપણે આ ધરતી પર રહેવું મુશ્કેલ થશે. વૃક્ષો હોવા જોઈએ, જે વૃક્ષો છે તેનું જતન કરવું જોઈએ. સિમેન્ટ કોન્ક્રીટના જંગલો આજે બની રહ્યા છે. ખેતીની ઉપજાઉ જમીન આજે ધીરે ધીરે બિનખેતી થઈ રહી છે અને દરેક મોટા મોટા શહેરો આજુબાજુના જમીનનું ભક્ષણ કરી રહ્યા, એ સાવ જાણો છો. ફેલાઈ રહ્યા છે, પણ આકાશ તરફ ફેલાય તો વધારે સારું. અને આપ સૌ ડાયા માણસો છો, જાણો છો કે જો આપણી પાસે પ્રકૃતિની રક્ષા નહીં હોય તો આપણે પણ રક્ષા નહીં કરી શકીએ. શુદ્ધ હવા, શુદ્ધ વાયુની, શુદ્ધ પ્રાણવાયુની માણસને બહુ જરૂર છે.
હું સૌરાષ્ટ્રમાં રહું છું. અમરેલી જિલ્લો છે મારો. સાવરકુંડલાની બાજુમાં મારું નાનકડું ગામ છે મોટા ઝંઝુડા. ત્યાંથી 1 કિલોમીટર દૂર 1 લાખ બેલવૃક્ષનું જંગલ અમે નિર્માણ કરી રહ્યા છીએ. પહાડ ઉપર વૃક્ષો આવી રહ્યા છે. પહાડને અમે લેવલ નથી કર્યો, વીખ્યો નથી. કુદરતની સંપત્તિને વીખવી નહીં જોઈ. સ્ટેપ પાડીને અમે વૃક્ષો લગાવવાનું કામ શરૂ કર્યું છે અને બેલવૃક્ષનું જંગલ છે અને વૃક્ષો પ્રત્યે માણસે સજાગ અને સાવધાન રહેવું જોઈએ. તેથી આપ સૌને મારા હૃદયથી વિનંતી કે પર્યાવરણનું જતન વધારે થાય અને દરેક માણસ તંદુરસ્ત રહે, ખાવા પીવામાં ખૂબ કાળજી રાખે. પોતાનું આરોગ્ય એ જ જીવનનું શ્રેષ્ઠ સુખ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. એક છેલ્લો પ્રશ્ન, અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠાને કોને શ્રેય આપશો કે આ કોના કારણે થઈ રહ્યું છે? શ્રેય તો કોને આપવું? હવે કોઈનું નામ લે તો કોઈને તકલીફ ઉભી થશે, કારણ કે અમારા તો સૌ સાથે સંબંધો છે. બસ જેને જેને આ રામ મંદિર નિર્માણમાં સહયોગ અને સહકાર આપ્યો છે તેઓને સૌને શ્રેય મળવો જોઈએ. ખાસ તો સનાતન ધર્મના દરેક ભાઈઓ બહેનો વડીલો સૌને શ્રેય છે. યશ કોને આપવું હોય તો ઈશ્વરના હાથમાં છે. એટલે આપણે વિશેષ પ્રકારે નામ ના આપી શકાય. અને આપ સૌ જાણો છો કે હું જ કદાચ નામ આપું તો કોઈને તકલીફ ઉભી થાય. તેથી ખૂબ હૃદયથી પ્રણામ કરું છું કે આ આટલું મોટું કાર્ય વર્તમાન યુગને થયું છે, તો ખૂબ હૃદયથી મારા પ્રણામ. આ હતા શિવ કથાકાર ગિરિબાપુ, જેમણે શિવ અને રામના જે સાથે સંકળાયેલા પ્રસંગોની વાત કરી, સાથે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ વીટીવી સાથે ખાસ વાતચીત કરી. કેમેરામેન પ્રવીણ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રોકાઈશું.